હેલો મિત્રો, જય જવાન જય કિસાન। જો કે મિત્રો પહેલાં તો આપણે વાત કરવાની છે કે સોશિયલ મીડિયામાં જે કૂતરિયું ભસે છે ને એની વાત કરવાની છે। એના મનને એ સિંહણું સમજે છે, ગમે સિંહણું છે એમ। હવે તમે એક જાતની ઉધી કહેવાય, સિંહણ ન કહેવાય। સોશિયલ મીડિયામાં મન ફાવે એમ ગાયરું બોલે, મા બેનામાં ઠોકતી હોય, કોઈ તમારા ભાઈઓ બહેનું તમારું કુટુંબ કોઈ હે નહીં, તમે સંસ્કાર ભૂલી ગયું છો। એ બે ત્રણ આટા મારે છે। અને 18 વર્ષની દીકરીને હું કહેવા માગું છું કે સિંહણ કોને કહેવાય, એકવાર દીકરીનો તમે ઇતિહાસ જાણજો, આપણે જૂના ગઈઢા શું કરી ગયા છે ને એ મારી ટાણે કોઈને છે જ નહીં કાંઈ। પહેલાં તમે આ વિડીયો જોવો કીર્તિ પટેલનો। पुष्पा नहीं, कीर्ति पटेल ब्रांड है, ब्रांड। पूजती हूँ तुझको भगवान की तरह। एना मन ने ई सिंहण समझे कि हूँ सिंहण छो एम। सिंहण कोने कहे तने खबर है? एक बार मन फावे एम तो गायरू बोलने तो सिंहण कई रीतना सिंहण कहेवाय? कोक अगर पैसा मन पड़े एम पड़ावी ले तो सिंहण केम कहेवाय? हमणां आपणे रेकॉर्डिंग वायरल थयुं तो राजदीपसिंह રીબડા આગળથી અમે 15 લાખ રૂપિયા લેતા, આપણે એ કરવું છે એમ, અને તું સિંહણ કઈ રીતના તું સિંહણ કહેવાય? એ એકવાર પ્રૂફ કરે કે હું સિંહણ આ રીતના છું એમ। તું ક્યાંય યુદ્ધમાં તલવાર લઈને ગઈ હતી? કોઈ વાંહે તે માથા આપ્યા કે તમારા ગઈઢાઓ કોઈ માથા આપ્યા? તો સિંહણ કેમ કહેવાય? એ તો તું કે સિંહણ, સિંહણ કોઈ યોદ્ધાની દીકરી તું એમ કે સિંહણ સૌ? સિંહણ બનવું હોય ને સિંહણ તો સિંહણ બનાય સોનબા જેવું। એ આપણે અનેક દીકરીઓના ઇતિહાસ આપણે વાંચ્યા છે, દુનિયાની દીકરીના ઇતિહાસ વાંચ્યા, આપણે 12 વટિયાના ઇતિહાસ વાંચ્યા છે, ઘણી બધી આપણને ખબર છે। પૂરેપૂરી તો આપણને ખબર ના હોય, પણ જેટલું મને ખબર છે એટલું હું તમને જણાવવા માગું છું કે સિંહણો કોને કહેવાય નહીં। સેન્દ્રડા ગામની દીકરી હતી, ગામધણી મોકલસિંહની દીકરી, એનું નામ હતું સોનબા। એ સોનબાનો ઇતિહાસ એકવાર તું વાંચજે। સિંહણ એનું નામ સિંહણ કહેવાય। ગામ વાહે એના પૂર્વજો મરાઈ ગયા છે, અને શેઠ સુધી એને પાછા લગ્ન ન કર્યા, એનું નામ સિંહણ કહેવાય। એનો પૂરો ઇતિહાસ તમને નથી કહેતો, પણ થોડો ઘણો ઇતિહાસ એનો જાણજો કે અમદાવાદના મોહમ્મદ બેગડાએ એનો શુભો નવો હોવો નિમેલો જૂનાગઢની અંદર। અમદાવાદનો મોહમ્મદ બેગડો જૂનાગઢમાં એના સુબાને નવો હોવો નિમેલો, અને એ સુબાને સોનબા ગમી ગઈ હતી। તો તારા જેવી હોય ને તો એને પૈણી ગઈ હોય। સુબા કઈ જેવો તેવો નહોતો, જૂનાગઢનો રાજા હતો। એ સોનબા એને ગમી ગઈ। ભાવનગરની બાજુમાં સિંહોર આવેલો છે, સિંહોરની બાજુમાં સેંદડા આવેલું છે, સેંદડાની સીમમાં વાવ ગામ આવેલું, વાવ ગામમાં એનો ઇતિહાસ થઈ ગયો છે, હજી ઇતિહાસ સાક્ષી છે। એકવાર તું વાંચી લેજે, તને ખબર પડે કે સિંહણ કોને કહેવાય ને। એ સુબાને એ દીકરી ગમી ગઈ સોનબા, અને શુભ છે એ તને હું જણાવવા માગું છું કે સુભાએ એમ કીધું કે આ દીકરી મને ગમી ગઈ છે, એટલે કોઈ દી રાજપૂતને મુસલમાનને કોઈ દી મેળાપ ન થાય, દીકરી મરી જાય બાકી પૈણા નહીં, તાર જેવી ઘર ગઈ હોય। ને ગામ હતું નાનું, 18 વર્ણ તેની કે યુદ્ધ કરો, સુબો કે તો યુદ્ધમાં હું જીતી જાઉં તો હું સોનબાને પૈણી જઈશ, બરાબર। તો પહેલાં તો એને યુદ્ધ કરી લીધું, પછી ના પુગાણું તો એને કાર હાથી કામ લીધું, કાર હાથી કામ લીધું, અને સીમાડે એ સેંદડાની સીમાડે થઈ ગયું છે બધું યુદ્ધ આખે આખું, અને ત્યાં વાવ પણ છે, એનું ગામ વાવ ગામે પડી ગયેલું છે। એ તને આવટીમાંથી ઉપાડીને એને એમ કીધું સુબા ઊભો થા, હું દરબારની દીકરી છું, જો તારે એટલે પૈણું તો મારું માથું ન પૈણે, તું જૂનાગઢનો રાજા ભલે હોય ની, એને ઊભો કરીને પછી એને તલવાનો એવો એને ઝાટકો માર્યો, માથેથી છે પગ લગાવી એને ફાડી નાખ્યો હતો। એનું નામ સિંહણ કહેવાય। તારા જેવી સિંહણ કહેવાય કે એ વાત કરસ? બાકી મને મારે આટલી જ તારીખે વાત પુગાડવી હતી। સિંહણ કેને કહેવાય નહીં, તું તારા મનમાં ફાક હોય ને તો કાઢ નાખજે। હાલો મિત્રો, જય જવાન જય કિસાન।